જામનગરમાં જર્જરિત ઇમારતો સામે તંત્ર એક્શન મોડમાં આપ્યું છે। વર્ષો જૂની ગીતા લોજના ભયજનક બિલ્ડિંગ પર આજ વહેલી સવારથી જ મહાનગરપાલિકાની ટીમે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે। તો ચોમાસામાં જાનહાનિને રોકવા માટે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું। જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરમાં વિવિધ વિસ્તારોમાં જે જર્જરિત ઇમારતો હોય તેવા પૈકી ઇમારતોનું આજે શહેરના મધ્યમાં આવેલું ગીતા લોજ નામથી જાણીતું ઇમારત જે અંદાજિત 80 વર્ષ જૂનું હોય જે ઇમારતનું આજે એસ્ટેટ શાખા, ફાયર શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને લાઇટ શાખા દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે। જે અત્યારે હાલમાં સાંજ સુધીમાં જેટલું જર્જરિત ભાગ છે એટલું તોડી પાડવામાં આવશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા મહિના દિવસની અંદર જે 16 જેટલી બિલ્ડિંગો છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને જે જર્જરિત ઇમારતો છે તેમને તોડી પાડવાની કામગીરી જેએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે। સમગ્ર જે કઈ રીતના કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને જામનગરના જે અધિકારી છે કોર્પોરેશનના તેમની સાથે જ વાતચીત કરીએ કે હાલ જે પ્રકારની ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના વોર્ડ નંબર 10માં જે ગીતા લોજ નામની 80-90 વર્ષ જૂની જે ઇમારત હતી જે ખૂબ જ જર્જરિત હાલતમાં જણાયેલી એમને આજે ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ છે। માનનીય કમિશનરશ્રીની સૂચના અને સિટી એન્જિનિયરશ્રીના માર્ગદર્શન અનુસાર ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જે આખા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જર્જરિત ઇમારતોનો આ જ પ્રકારનો સર્વે કરી અને આવી જે પણ કઈ ઇમારતો જેનાથી જાનહાનિ થવાની શક્યતા દેખાય તેને તુરંત જ એસ્ટેટ શાખા સાથે સંકલનમાં રહી અને આ જ રીતે ડિમોલિશન કરવાની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। અત્યાર સુધીમાં કેટલી ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે ને કેટલી બિલ્ડિંગોનું ડિમોલેશન કરવામાં આવ્યું? જો આ વર્ષની જ વાત કરીએ આપણે તો આ વર્ષ સુધીમાં જે કુલ 326 જેટલા આસામીઓ કે બાંધકામ ધારકોને તે જર્જરિત ઇમારત અંગેની નોટિસો ઇસ્યુ કરેલી છે। એ પૈકી જે કુલ અત્યંત જર્જરિત જણાયેલ આખી ઇમારત કે પછી ઇમારતનો ભાગ પણ હોઈ શકે તો એવી જે કુલ 16 ઇમારતો હતી અને એ પૈકી આ 9 કે 10મી ઇમારતોનું અત્યારે ડિમોલિશન ચાલુ છે। બાકીની જે છે એમાં પણ ઇવેક્યુએટ અથવા તો પાણી કનેક્શન, ગટર કનેક્શન એ પણ પ્રકારની કાર્યવાહીઓ પણ પેરેલલ ચાલુ છે। જે પ્રકારે વાત કરવામાં આવી કે જે 16 જેટલી જે ઇમારતો છે તેમને ભયજનક જણાતા તાત્કાલિક કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોલેશન કરવાની હાથધરી કામગીરી કરવામાં આવી છે અને પ્રી મોન્સૂનને ધ્યાનમાં લઈને જે ભયજનક સ્થિતિને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત જે કામગીરી કરવામાં આવી રહી છે। સાગર સંઘાણી, ન્યૂઝ કેપિટલ, જામનગર।